જન્મસ્થળ ખૂંટીમાં યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ દિવસને જનજાતીય ગૌરવ દિવસ નામ આપવામાં આવ્યું છે। બિરસા મુંડાનો જન્મ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો। તેમના જન્મ વર્ષ અને તારીખ બાબતે વિવાદ છે, પણ એમની જન્મ તારીખ 15 નવેમ્બર 1875 હોવાનો ઉલ્લેખ છે। ભારતીય વહીવટી સેવાના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા કુમાર સુરેશસિંહ બિરસા મુંડા વિશે સંશોધન પર આધારિત એક પુસ્તક લખ્યું છે। એ પુસ્તકનું શીર્ષક બિરસા મુંડા और उसका आंदोलन। કુમાર સુરેશસિંહ છોટા નાગપુરના કમિશનર હતા। એમણે આદિવાસી સમાજનું વિગતવાર અધ્યયન કર્યું। તેમનું 15 વર્ષ પહેલા અવસાન થયું હતું, પણ તેમણે લખેલા બિરસા મુંડા વિશેના પુસ્તકની ગણતરી પ્રમાણિક પુસ્તકોમાં થાય છે। કુમાર સુરેશસિંહે લખેલા પુસ્તકમાં બિરસા મુંડાનું જન્મ વર્ષ 1872 હોવાનું જણાવ્યું છે। આ સિવાય ઘણી રસપ્રદ માહિતી આ પુસ્તકમાં છે। આ પુસ્તકમાં વિવિધ સ્ત્રોતના માધ્યમથી એમ પણ જણાવવામાં આવ્યું કે બિરસા મુંડાના પરિવારે સૌપ્રથમ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો। બિરસા મુંડાના પિતા તો ખ્રિસ્તી ધર્મના પ્રચારક સુદ્ધા બન્યા હતા। ધર્મ પરિવર્તન બાદ બિરસાનું નામ દાઉદ મુંડા અને તેમના પિતાનું નામ મસીદાસ રાખવામાં આવ્યું હતું।